ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આપણે બનાવ્યો છે વયમર્યાદા ઉપર, અને વયમર્યાદા જે છે એ તમામ કેટેગરીમાં કેટલી વયમર્યાદા ટેટ 1ની ભરતીમાં રહેવાની છે એના ઉપર વિશેષ ચર્ચા કરીશું. ખાસ વિડીયો છે, ધ્યાનથી જોજો, સાંભળજો. તો જે પણ વયમર્યાદા અંગેના પ્રશ્નો થાય છે ઘણા લોકોને, એના તમામ સોલ્યુશન જે છે એ આ વિડીયોમાં મળી જશે. અને વયમર્યાદાની કટ ઓફ ડેટ શું છે, ઓછામાં ઓછી ને વધુમાં વધુ વયમર્યાદા શું છે, ઓપનમાં તમે ક્યારે લઈ શકો, અને કેટેગરીમાં જો તમે ફોર્મ ભર્યું તો ઓપનનો લાભ મળે કે કેમ, આ તમામ પ્રશ્નો જે છે વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો વયમર્યાદા જે મહત્ત્વનો પોઈન્ટ છે, અને ખાસ કરીને જે ઉંમરના આરે ઉભેલા ઉમેદવારો રહ્યા એમને પણ આ વસ્તુ જે છે ખાસ લાગુ પડે છે. તો અહીંયા એક કોષ્ટક આપણે બનાવ્યું છે, તો વન બાય વન આપણે ચર્ચા કરીશું. સૌ પહેલાં તમે જોઈ શકો છો કે બિન અનામત પુરુષ એટલે કે ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવાર તરીકે તમે ઉમેદવારી નોંધાવો છો, તો તમારી જે વયમર્યાદા જે રહી એ ઉંમર જે રહી એ 18થી લઈને 33 વર્ષ સુધીની હોવી જોઈએ, કે 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. જો તમે પુરુષ ઉમેદવાર છો અને તમે ઓપન કેટેગરીના છો, બરાબર છે, ઓપન કેટેગરીમાં એક્ઝામ આપી છે, ઓપન કેટેગરીના ઉમેદવાર છો, તો તમારી ઉંમર જે છે એ 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. બિન અનામત મહિલા ઉમેદવારની વાત કરીએ તો જો તમે ઓપન કેટેગરીના મહિલા ઉમેદવાર છો તો 18થી 38 વર્ષની ઉંમર હોવી જોઈએ. 38 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં. કહેવાનો મતલબ એ છે કે મહિલા ઉમેદવાર 38 વર્ષ સુધી ઓપન કેટેગરીનો લાભ લઈ શકે છે. પછી વાત કરીએ એસસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસ એટલે કે તમામ કેટેગરી જે છે, ચારે ચાર કેટેગરી, એ ચારે ચાર કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે એમની ઉંમર છે 18થી 38 વર્ષ. એટલે કે જો તમારી પુરુષ ઉમેદવારની જો 33 વર્ષથી વધારે ઉંમર થઈ ગઈ હોય તો એ 38 વર્ષ સુધી પોતાની કેટેગરીનો લાભ લઈ શકે છે. તો એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જો તમે આવતા હોય પુરુષ ઉમેદવાર, તો 38 વર્ષ તમારા હજુ જો ન થયા હોય, બરાબર છે, તો તમે કેટેગરીનો લાભ મેળવી શકો છો. ત્યારબાદ કેટેગરીના મહિલા ઉમેદવારની વાત કરીએ તો 18થી 43 વર્ષની ઉંમર વયમર્યાદા છે, બરાબર છે. ઓપન કેટેગરીમાં લાભ લેવા માટે મહિલાને 38 વર્ષ સુધી ઉંમર હોવી જોઈએ, અને જો કેટેગરીના મહિલા હોય તો 38થી ઉપર પણ એટલે કે 43 વર્ષ સુધી પોતાની કેટેગરીમાં પણ ઉમેદવારી નોંધાવી શકે છે. ત્યારબાદ વાત કરીએ પીએચ કેટેગરીના પુરુષ ઉમેદવારની વાત કરીએ, જે શારીરિક અશક્તતાવાળા ઉમેદવાર જે હોય છે એ 18થી 43 વર્ષ સુધી જે છે ઉમેદવારી નોંધાવી શકે છે, એટલે કે 43 વર્ષ સુધી એમને લાભ મળે છે. પીએચ કેટેગરીના મહિલા ઉમેદવાર જે છે એમને 18થી 45 વર્ષ સુધી, એટલે કે 45 વર્ષ સુધી મહિલા ઉમેદવાર પીએચ કેટેગરીના હોય એમને લાભ મળે છે. સામાન્ય ઉમેદવારની વાત છે પીએચ કેટેગરીમાં. હવે એની અંદર પણ કેટેગરી હોય છે કે કોઈ કેટેગરીના પીએચ ઉમેદવાર છે તો એમાં વયમર્યાદા શું છે, તો અહીંયા છે કે કેટેગરીના પીએચ પુરુષ ઉમેદવાર છે, બરાબર છે. એસટી, એસસી, ઈડબ્લ્યુએસના જે પુરુષ ઉમેદવાર છે અને પીએચ પણ છે, તો એમને 18થી 45 વર્ષ સુધીનો જે વયમર્યાદાનો લાભ મળે છે, એટલે કે પોતે 45 વર્ષ સુધી જે છે ઉમેદવારી નોંધાવી શકે છે. સાથે સાથે કેટેગરીના પીએચ મહિલા ઉમેદવાર જે છે પોતે પીએચ પણ છે અને મહિલા પણ છે, તો એ પણ 45 વર્ષ સુધી ઉમેદવારી નોંધાવી શકે છે, બરાબર છે. તો આ જે અલગ અલગ કેટેગરીની વયમર્યાદા જે છે એ તમને સમજ આવી ગઈ હશે. પણ ખાસ હવે એ જોવાનું કે આ વયમર્યાદા જે રહી એની કટ ઓફ ડેટ કઈ ગણાશે આ ભરતી માટે. તો આપણે ગઈ ભરતીનો સંદર્ભ લઈએ છીએ. તો ગઈ ભરતી જે હતી એની ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી એ હતી 16/11, બરાબર ને, 16/11/2024. તો એ જે તારીખ હતી એ પ્રમાણે એ વયમર્યાદા ગણી હતી, કેમ કે જાહેરાતની જે તારીખ હતી એ જાહેરાત જે હતી એ લગભગ આવી હતી 1 નવેમ્બરે જાહેરાત આવેલી હતી. 7 નવેમ્બરથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયેલા અને 16 તારીખ સુધી ફોર્મની તારીખ હતી. તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી એને કટ ઓફ ડેટ તરીકે લેવામાં આવી હતી. તો અહીંયા પણ એવી રીતે લેવામાં આવશે, એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે રહી એ 24/4/2026 છે. તો અહીંયા જે તમારી વયમર્યાદા જે રહી, બરાબર, ઉપરની વયમર્યાદા એ તમારી 24/4/2026 આ જે ઉંમર જે રહી એનાથી વધારે હોવી જોઈએ નહીં. એ પ્રમાણે તમે ગણતરી કરી લેજો. આગામી 24/4/2026 સુધીમાં તમારી ઉંમર કેટલી થાય છે એ પ્રમાણે તમારી કેટેગરી નક્કી
થશે, બરાબર ને. જો 24/4 તમે 33 વટાવી જાઓ છો પુરુષ ઉમેદવાર, તો તમારે પછી કેટેગરીમાં જવું પડશે. તો કહેવાનો મતલબ એ છે કે ભરતીમાં ઓછામાં ઓછી ઉમેદવારની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ કોઈ પણ કેટેગરીના ઉમેદવાર હોય 45 વર્ષથી વધારે ઉંમર વયમર્યાદા વધવી જોઈએ નહીં, બરાબર. 45 વર્ષથી કોઈ ઉપરનો ઉમેદવાર જે છે ભરતીમાં મતલબ આવવા જોઈએ નહીં. એ પ્રમાણેનું જે હોય છે તો તમામ કેટેગરી માટે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે ઓપનમાં ક્યારે લઈ શકો, એટલે કે તમે ઓપનમાં ક્યારે તમે એલિજિબલ થાવ છો. તો ઓપનમાં એલિજિબલ થવા માટેનો જે ક્રાઇટેરિયા જે છે એ પુરુષ અને મહિલા ઉમેદવાર માટે, જે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સાથે સમજાવ્યું છે, છતાં પણ ફરી એકવાર કહી દઉં કે તમે પુરુષ ઉમેદવાર છો અને જો તમારે ઉંમરના સંદર્ભમાં તમારે ઓપનનો લાભ લેવો હોય તો તમારી 33 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ. 38 વર્ષ સુધી હોય તો મહિલા પણ ઓપનનો લાભ લઈ શકે છે, બરાબર છે. ઓપનમાં જવા માટે ઉંમર જે છે એ પુરુષ માટે 33 વર્ષ અને મહિલા માટે 38 વર્ષ, અને સાથે સાથે ટેટ 1ની અંદર 90 માર્ક્સ પણ હોવા જોઈએ, બરાબર છે. 90થી ઓછા માર્ક્સ હોય તો તમારી ઉંમર જો ઓછી હશે છતાં પણ તમે ઓપનમાં લઈ શકશો નહીં. એ તમારે કેટેગરીની અંદર જ તમારે ફોર્મ ભરવું પડશે, એટલે કે કેટેગરીનો જ તમને લાભ મળશે, ઓપનની અંદર તમને લાભ મળશે નહીં. તો સવાલ એ થાય કે કેટેગરીમાં ફોર્મ તમે કેટેગરીમાં ભરો છો તો તમને ઓપનનો લાભ મળી શકે નહીં. ઘણા મિત્રોને કોમેન્ટ હોય છે કે મારે જે તે સમયે ઓપનમાં ફોર્મ ભરેલું છે, પછી કેટેગરીમાં ભરતીમાં ફોર્મ ભરવું છે, કે પછી અમે SC કેટેગરી કે ST કેટેગરીના છીએ, અમે ભરતીનું ફોર્મ વખતે જે તે કેટેગરી બતાવીએ છીએ, તો શું અમને ઓપનનો લાભ મળે કે કેમ, કે ઓપનમાં જ ફોર્મ ભરવું પડે. તો જે ઉમેદવાર કેટેગરીના નથી, ફક્ત ઓપન કેટેગરીના જ છે, એ લોકો જ ઓપન કેટેગરીમાં ફોર્મ ભરશે. તમે લોકો ભલે ઓપન માટે એલિજિબલ હો છતાં પણ તમારે ફોર્મ તો કેટેગરીમાં જ ભરવાનું છે, બરાબર. એનું કારણ એ છે કે જિલ્લા પસંદગી જ્યારે થાય છે ત્યારે બંને બાજુ જે એલિજિબલ ઉમેદવાર હોય અને બંને જગ્યાઓ જે છે એમને પસંદગી માટે બતાવવામાં આવે છે. દાખલા તરીકે તમે કેટેગરીના ઉમેદવાર છો, બરાબર ને, તમે કેટેગરીમાં ફોર્મ ભર્યું છે OBCમાં કે SCમાં, બરાબર, કેમ કે તમે કેટેગરીના ઉમેદવાર છો, પણ તમારી વયમર્યાદા 33 વર્ષની અંદર છે, તમારા માર્ક્સ પણ 90+ છે, એટલે કે તમે ઓપન માટે દાવેદાર છો. તો જે તે સમયે જિલ્લો પસંદ કરતી વખતે તમે ઓપનની જગ્યાઓ જે તે જિલ્લામાં હોય એ જ તમે જગ્યા પહેલાં સિલેક્ટ કરી શકો છો. પણ તમને જો એવું થાય કે ભાઈ મારે ઓપનની જગ્યા પસંદગીના જિલ્લામાં તમારે હોય નહીં અને કેટેગરીની જગ્યા જ હોય, કે દાખલા તરીકે તમારો જિલ્લો મળતો હોય પણ ત્યાં ઓપનની જગ્યા નથી પણ તમારી કેટેગરીની જગ્યા ત્યાં છે, તો તમે કેટેગરીનો લાભ લઈને પણ એ તમારી જગ્યા પસંદ કરી શકો છો. એટલે એનો મતલબ એ જ છે કે તમે કેટેગરીમાં ભલે ફોર્મ ભર્યું પણ તમે ઓપન માટે પણ જો એલિજિબલ હોય તો તમને ઓપનની પણ સીટ મળે છે અને તમને કેટેગરીની પણ સીટ મળે છે. પણ જો ફક્ત તમે કેટેગરીમાં જ એલિજિબલ હોય, એટલે કે તમારી વયમર્યાદા વધી ગઈ હોય 33 વર્ષથી વધારે પુરુષ માટે અને મહિલા માટે 38થી વધારે, અને તમારા માર્ક્સ જો 90થી ઓછા હોય, બે ક્રાઇટેરિયામાં, તો તમે ફક્ત કેટેગરીમાં જ, એટલે કે જ્યાં જે જિલ્લામાં કેટેગરીની જગ્યા હશે તમારી એ જિલ્લામાં જ તમારે સિલેક્ટ કરવું પડશે, ત્યાં તમને ઉપરની સીટ મળશે નહીં. તો આ વસ્તુ જે છે ઘણા બધાનું કન્ફ્યુઝન હોય છે, આ વિડીયોમાં આપણે ક્લિયર કરી દીધી. તો વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો. ઘણા મિત્રો સબસ્ક્રાઈબ હજુ ચેનલને નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો કેવો લાગે છે રિસ્પોન્સ આપતા રહેજો વિડીયોની અંદર, અને નેક્સ્ટ કયા પોઈન્ટ ઉપર વિડીયો બનાવવો છે એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. ગુજરાત ટેટ ટાટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો.